સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 24/7/2026 વાર શુક્રવાર. વૈષ્ણવ લોયાનું 16મું. સ્વામિનારાયણ હરિ સંવત 1877ના માગસર વદ 14ને દિવસ સંધ્યા આરતી થયે કેળે શ્રીજી મારા ગામસી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજમાન છે અને ધોરો ખેસ પહેર્યો છે તથા ગરમ પોસની રાત્રી ડગલી પહેરી છે તથા માથે થોરો ફેટો બાંધ્યો છે ને બીજ કોરે ફેટે કરીને બોકાની વારી છે અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વ પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો છે. જેને વાસના કુઠિત ન થઈ હોય ને જેને વાસના કુઠિત થઈ ગઈ હોય, જેને વાસના નિર્મળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે? પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વાસના કુઠિત ન થઈ હોય તેના ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય ને પાછી વિચારે કરીને પણ નિસરે નહીં, અને જેને કુઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં, અને કદાચિત તે વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને વૃત્તિને પાછી વારે તો તરત પાછી વરે પણ વિષયમાં આસક્ત થાય નહીં. અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિશે સુષુપ્તિની પેઠીએ વિષયનો અભાવ વર્તે ને સારા નરસા જે વિષય તે બે સમાનપણે જણાય ને પોતે ગુણાતીતપણે વર્તે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, વાસના કુઠિત તો હોય પણ તે મૂળમાંથી ટરી નથી જાતી, તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એ છે, જે આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર તેને વિશે અનાસક્તિરૂપ એવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિક રૂપે જે ધર્મ તથા મહાત્મય સહિત એવી જે ભગવાનની ભક્તિ, એ ચાર વાના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે, અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લો અમે પ્રશ્ન પૂછીએ છીએ, મુમુક્ષને ભગવાનના પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના રહ્યા છે, તેમાં એવું મોટું કયું સાધન છે જેને કરીને સર્વ દોષ ટરી જાય, તેનો સર્વગુણ આવે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વર્તે થયો નહીં. પછી શ્રીજી મહારાજ એનો ઉત્તર કર્યો છે, ભગવાનનું મહાત્મય કલ્પિત દેવની દેહવૃત્તિ પ્રત્યે કયું છે, એવી રીતે અનંત પ્રકારના મહાત્મય સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટરી જાય છે. તેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ન હોય તો પણ એ સર્વ આવે છે, માટે એ સાધન સર્વમાં મોટું છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય માટે પોતાના કપટને જાણવા દે નહીં, તેનું કપટ કઈ રીતે કરાય તે કહો. ત્યારે તેનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કર્યો છે, જેની બેઠક ઉઠક તે જે સત્સંગમાં દેશી હોય તે સંતની જ ભગવાન ખસાતું બોલતો હોય તે પાસે હોય તેને કરીને ઓળખાય, પણ બીજી રીતે તો ન ઓળખાય. પછી તે ઉત્તર શ્રીજી મહારાજે માન્યો ને પછી પોતે બોલ્યા છે, એવાનો સંગ ન કરવો હોય તો કેમ કરીને? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, કોઈક દેશકાળનો વિષય પણ આવે ત્યારે તેનું કપટ કરાય જાય. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ ઠીક ઉત્તર કર્યો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એવો કયો એક ગૌગુણ છે જેને કરીને સર્વગુણ માત્ર તે દોષરૂપ થઈ જાય છે, તે કહો. ત્યારે શ્રી પાતદેવાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના સર્વ ગુણ તે દોષરૂપ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર પણ ખરો, પણ અમે તો તેનો બીજો ઉત્તર ધાર્યો છે. સર્વ ગુણ સંપન્ન હોય અને ભગવાનની અલિંગ સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે, મોટો દોષ છે, એને કરીને એનો બીજો સર્વગુણ દોષરૂપ થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સંતનો અભાવ શાને કરીને આવે છે તે કહો.
પછી તેનો ઉત્તર પરમહંસ કરવા માંડ્યો, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ એને ઉત્તર કર્યો છે, જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. કેમ જે માની હોય તેનો એવો સ્વભાવ હોય છે, જે પોતાને વખાણે તેમાં તો અવગુણ હોય, તે સર્વને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય. તેને બહુ માને ને પોતાને વખાણતો ન હોય, તેમાં 100 ગુણ હોય. તે સર્વને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો તેવો એક અવગુણ હોય. તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચને તેને કરીને દ્રોહ કરે, ને પછી દેહે કરીને પણ દ્રોહ કરે. માટે એ માનરૂપી મોટો દોષ છે. અને તે માન સમજુમાં ન હોય ને ભોરામાં ન હોય એમ જાણવું નહીં. ભોરામાં તો ઘણું કરતાંય ઝાઝું હોય છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ માન કેમ ટરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનું મહાત્મય અતિશય સમજતો હોય તેને માન ન આવે. કેમ જે જુઓને ઉદ્ધવજી કેવા ડાયા હતા અને નીતિશાસ્ત્રમાં કુશળ હતા, ને તેને માન ન આવે. કેમ કે જુઓને દેહ કરીને રાજા જેવા હતા, પણ જો ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો ગોપીને વિશે ભગવાનને સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું. એમ બોલ્યા છે, એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ લતા તૃણ ગુચ્છ તે મહિલા હું કોઈક થાવ. અને તુલસીદાસને કહ્યું છે, તુલસી જાકે મુખ મનસે ભૂલે નિરસે રામ, પાકે પરકી પનિયા મેરે તનકી ચામ. એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુખેથી નિસરે તેને અર્થે પોતાના શરીરના ચરમના જોડા કરાવી આપે તો તે ભગવાનના ભક્ત હોય. તે ભગવાનનું નિરંતર નામ સ્મરણ ભજન કીર્તન વંદન કરતા હોય ને જો ભગવાનનું મહાત્મય સમજતા હોય તો તેની આગળ શું માન રહે? ન જ રહે. માટે મહાત્મય સમજે ત્યારે માન જાય છે, પણ મહાત્મય સમજ્યા વિના તો માન જાતું નથી. તે સારું જેને માન ટાળવું હોય તેને ભગવાનને સંતને મહાત્મય સમજવું. ઇતિ વૈષ્ણવ લોયાનું શેર 16મું પૂરું થયું. આ વૈષ્ણવ આપણને પસંદ આવ્યું તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક